ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 9:30 વાગ્યાની, રાતના 9:30 વાગ્યાની બ્લોગિંગની શરૂઆત થાય છે. ફરીથી આપણે તૈયાર થઈ ગયા છે. આટલા વર્ષોમાં પહેલી વાર એવું થાય છે કે હું મહિનામાં 3 વાર ગામડે જાઉં છું, બરાબર. આટલા વર્ષોમાં પહેલી વાર આપણે રેકોર્ડ પડ્યો છે કે આપણે 3 વાર ગામડે જઈએ છીએ, મહિનામાં 3 વાર. તો અત્યારે પણ હું તૈયાર થઈ ગઈ છું ને જાઉં છું ગામડે. શેના માટે જઈએ એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો 2-3 દિવસ ગામડાના વિડીયો આવશે. તો ઇમરજન્સીમાં ગામડે કેમ જવું પડ્યું એ પણ હું તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો ચાલો અત્યારે હવે બધા બેગ પેક કરીને નીકળી ગયા છીએ. રસોડાને જોઈ શકો છો, વાઇન્ડ અપ કરી દીધું છે, બધું કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે. તો ચાલો ઠાકોરજીને પણ આપણે દર્શન થઈ ગયા, પગે લાગી દીધું. હવે બધી લાઈટો કરી દઈશું બંધ. અને હવે અત્યારે આપણે બસ લઈ લઈશું, ઘરને કરશું લોક. અને ચાલો હવે જઈએ અહીંથી આપણે આગળ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ હવે ઘરેથી ગ્રીન લાઈન ચોકડી જવા હતો. જો રિક્ષામાં બેસી ગયા છે, રાજુ પણ છે, અમારે છોકરીઓ પણ છે. અને આપણે નીકળી ગયા છે હવે ગ્રીન લાઈન ચોકડી જવા હતો. ચાલો આવી ગયો ત્રિકોણ બાગ, બરાબર જોઈ શકો છો. અમે ઘરેથી રિક્ષા પકડીને તો એક રિક્ષા અહીંયા અમે ઉતરીએ, પણ આજે અમે લોકો છે ને સરકારી બસમાં જવું હોય તો આમ જવાનું. આપણે આજે ખાનગી બસ છે, યાની કે ટ્રાવેલ્સમાં જવાનું છે ગ્રીન લાઈન ચોકડી. તો અમે લોકોએ ડાયરેક્ટ ગ્રીન લાઈન ચોકડીથી બસ પકડવાના, એટલે ગ્રીન લાઈન ચોકડીની અમે રિક્ષા કરેલી છે. તો એક જ રિક્ષામાં તો અમે ઘરેથી આવીએ ને તો ત્રિકોણ બાગે ઉતરીએ, પછી ત્રિકોણ બાગથી અમે પાછા આવીએ ગ્રીન લાઈન ચોકડીએ. તો આજે તો આપણે ડાયરેક્ટ ગ્રીન લાઈન ચોકડીએ એક જ રિક્ષા પકડી દીધી, એટલે એક જ રિક્ષામાં જવાનું છે. તો જોઈ શકો છો અત્યારે ગ્રીન લાઈન ચોકડી તરફ જઈએ આપણે. તો ચાલો હવે આવી જશે હોસ્પિટલ ચોક. તો આ હોસ્પિટલ ચોકનો પુલ છે, તો રિક્ષાવાળા ભાઈ પુલ ઉપરથી લઈ જશે. તો આ છે હોસ્પિટલ ચોકનો પુલ, બરાબર જોઈ શકો છો. આ બાજુ બધી હોટલો છે. તો ચાલો ફાઇનલી હવે ગ્રીન લાઈન ચોકડી આવી ગઈ છે. આપણે હવે અહીંયા ઉતરી જઈશું અને અહીંયાથી પાછી બસ ગોતવાની છે, કેમ કે આજે આપણે સરકારી બસમાં નથી બેઠા ને પ્રાઇવેટ બસમાં. તો હવે રિક્ષાવાળા ભાઈ અમને અહીંયા સાઈડમાં ઉતારી દેશે. અહીંયાથી પાછી આપણે જગ્યા ગોતવાની આવી ગઈ છે રાજકોટની ગ્રીન લાઈન ચોકડી. તો ચાલો હવે આપણે રિક્ષામાંથી ઉતરી જઈશું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે પહેલાં લઈને હવે અંધારું છે, તમને થોડુંક અંધારું જુઓ. હવે અહીંથી જવાનું છે હોદવાનામાં. નમુબેનનો ચશ્મો પણ તૂટી ગયો છે, હવે રિપેર કરાવશું ગામડે જઈને. તો ચાલો હવે અત્યારે આપણે બસ શોધવા જઈએ. રાજુ આગળ છે અને નમુ ને ઢીંગુબેન અમારે જુઓ. તો ચાલો રાજુ આગળ હોદે છે. જો જગ્યા મળી જાય, અમને બહુ મોડું થઈ ગયું છે, એટલે જો જગ્યા મળે ને તો બેસી જાઓ, બરાબર. હું કે કેટલા કે કેવી રીતના હે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે બસ મળી ગઈ છે. તો હવે આપણે જઈશું બસમાં. જુઓ બસ મળી ગઈ. હા એમાં હા, હાલો બેસી જાઓ. ચાલો ફાઇનલી જગ્યા પણ મળી ગઈ છે. એમને ઉપર જવા દો બેન, આપણે નીચે બેસી જાય. તો ચાલો ફ્રેન્ડ, અહીંયા 2 જણીને જગ્યા મળી ગઈ છે. અને એક જો આમ ઠેલા પાછળ હંતાઈ ગઈ છે. તો ચાલો એમને 2 ને ઉપર, હું ઉપર જ આવવાની છું તમારા ભેગી.
પછી હું સિંગલ લઈ લઉં ભાઈ. બરાબર બરાબર. ખોટા આ છોકરનું ભાડું દેવું નહીં. ના હોય 3 જણા ભૂતાય નથી ફાવતું. જો હું કીએ ને ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છે અને મસ્ત મજાની ઠંડી ઠંડી એસી હવા ચાલુ છે. ગરમી એટલી છે ને કે વાત પૂછો. તો અહીંયા ઠંડી ઠંડી હવા સરસ મજાની એસીમાં બેસી ગયા છે. આ રાજુ, હું અને બે અમારી છોકરીઓ ઉપર. અમે ડબલના 2 સોફા લીધા છે. બરોબર, તો ચાલો મળીએ આપણે આગળ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા ટ્રાફિકમાં જુઓ, દર વખતે જ્યારે જઈએ ને ત્યારે અહીંયા બહુ ટ્રાફિક થાય, કેમ કે અત્યારે રસ્તાનું કામ ચાલુ છે ને એટલે અહીંયા જો આગળ બી સિંગલ રસ્તો છે એટલે બહુ ટ્રાફિક થઈ જાય અહીંયા. પાછળથી બી આવે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે બસ અમારે ઊભી છે દર્શન હોટલે. તમે જોઈ શકો છો અહીંયા દર્શન હોટલ. તો અહીંયા બસ અમારે ઊભી છે, જોઈ શકો છો તમે. અત્યારે નાસ્તો કરવા હાટું 15 મિનિટ હોલ્ટ છે બસનો. તો અહીંયા જુઓ ઘણી બધી બસો છે અને અમારી બસ લાસ્ટમાં છે. અહીંયા જો અમારા નમોબેન, અમારા ધીંગુબેન ઉપર સોફો છે અને મેન હાઈવે ઉપર જ દર્શન હોટલ બસ ઊભી છે. 55 લઈ આવ્યા હતા, એક જ વેફર બી નો મળી રાજ્યો. હવે જોડા નથી કોને પીવી? મેં પીવીને મારે લાવો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હોટલેથી અત્યારે બસ હવે ઉપડી રહી છે ફરીથી બરોડા બાજુ જવા હાટું. જોઈ શકો છો તમે, હોટલેથી ઉપડી ગઈ બસ. દર્શન હોટલે કેટલા ટાઈમ પછી ઊભી રાખી બસ. બરોબર, જો હોટલેથી હવે બસ ઈ બાજુ જાય, આમ જવાનું. દર્શન હોટલ. હવે જઈએ આપણે આગળ. ક્યાંય ઊભી રાખશે ને તો હું તમને બતાવીશ. બરોબર, તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. અહીં અંકલેશ્વર આવી ગયો. હવે અમે જાય બસ સ્ટેશને. તો સીધા બસ સ્ટેશને, કેમ કે અમારે પકડવાની છે અહીંયાથી સરકારી બસ, એટલે આપણે જવાનું છે બસ સ્ટેશન. તો ચાલો વહેલા જાય, આપણને બસ મળી જાય. સવારમાં ધોયેલા મોઢાને જેમ બધા બેગ લઈને જાય. બેન રાજુ આગળ જાય છે. તો ફાઇનલી અંકલેશ્વરના બસ સ્ટેશનમાં આવી ગયા છે. આ આપણી બીજી બસ. ચાલો હવે આપણે જગ્યાએ ઊભા રહી જઈશું. તો બસ આવે તો આપણે બેસશું. બરાબર, ચાલો ફાઇનલી રેડિયાપાડાની બસમાં અમે બેસી ગયા છે. આ 2 જણી જો બગાય ફાયર રાજુ આગળ બેઠા છે. આજે કાંઈ બારી ખુલતી નથી અમારે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે પણગામ આવી ગયું છે. અહીંયા હમણાં સ્ટેશને બસ ઊભી રાખશે, આપણે ઉતારવાનું છે.
બરોબર મગ જોઈ શકો છો ચાલો ફ્રેન્ડ ફાઇનલી હવે બસમાંથી ઉતરી ગયા છે બસ અમને ઉતારી દીધી છે આ બાજુથી બધી બસો આવતી છે જોઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે અમે ગામમાં પહોંચી ગયા છે ઉતરી ગયા છે અને જુઓ નમુ ને રાજુ તો આગળ સ્કૂટર ઉપર વહી ગયા અને હું ને અમારા ઢીંગુબેન બે ચાલીએ જુઓ અત્યારે અમે પડતા ચાલતા જઈએ અમને કોઈ નથી લેવા આવ્યું બધાને લેવા આવ્યા હતા અમને નથી લેવા આવ્યા તો ફાઇનલી હવે ગામડે પહોંચી ગયા છે તો ગામડાનો રસ્તો બતાવું તમને જોઈ શકો છો તમે તો અહીંયા જોઈ શકો છો નમુ તો સીધી આવીને ઉપર ચડી ગયા નીચે ઉતાર હું ઢીંગો હું આવી ગયા ઘરે ચાલો હવે નાવા જાય હવે ઘર ભર ખોલીએ તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છે તો ગામડે એટલા હાટું આવ્યા છે કે અમારા નમુને જાતિનો દાખલો કઢાવવાનો છે એટલા હાટું થઈને આપણે ગામડે આવ્યા છે તો ચાલો મળશો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ નાહી લઈએ અત્યારે બરાબર 7:30 જેવું થઈ ગયું છે તો હવે આપણે જઈશું સીધા ફ્રેશ થવા માટે અને પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું